Hello, my dear friend. Welcome to my channel English is Easy with Sheetal. Here today we will discuss recognition of vocabulary, prose, main text. Friends, આ લેક્ચરની અંદર આપણે વોકેબ્યુલરીને કેવી રીતે રેકોગ્નાઇઝ કરવી કે જે તમને સેક્શન બીમાં 30થી 32 નંબરનો ક્વેશ્ચન છે 3 માર્ક્સનો એમાં પૂછાય છે અને આ વોકેબ્યુલરી છે એ તમને પ્રોઝમાંથી એટલે કે મેઇન ટેક્સ્ટ તમારી છે એમાંથી પૂછાય છે. તો ચલો આપણે એ જોઈએ. ફર્સ્ટ લેસન છે કેન યુ ઇન્સ્ટોલ લવ. તો તમને 3 માર્ક્સનું પૂછાય છે તો તમને 3 ખાલી જગ્યા આપેલી હશે. અહીં મેં તમને 4 ખાલી જગ્યા આપેલી છે અને ઉપર બ્રેકેટમાં તમને વર્ડ્સ આપેલા છે અને રિલેટેડ વર્ડ છે એ તમારે બ્લેન્ક્સમાં લખવાનું છે. તો ફર્સ્ટ તો આપણે જે ઉપરના વર્ડ્સ છે ને એના મિનિંગ તમને ખ્યાલ હોવા જોઈએ. પરમેનન્ટ, કાયમી, ઓપરેટિંગ એટલે કે ઓપરેટ કરવું, ચલાવવું, ઓવરરાઇટ એના ઉપર લખવું, ઓટોમેટિકલી એટલે કે આપોઆપ અને પ્રોપરલી એટલે યોગ્ય રીતે. તો ચલો જોઈએ. લવ વિલ ઇરેઝ પાસ્ટ હર્ટ EXE ફ્રોમ યોર કરંટ ડેસ સિસ્ટમ. તો લવ છે એ પાસ્ટ હર્ટને આપોઆપ ઇરેઝ કરે છે. તો અહીં આપોઆપ માટે શબ્દ શું છે? ઓટોમેટિકલી. ઇટ્સ કરંટ ડેસ સિસ્ટમ. કઈ સિસ્ટમમાંથી? તો તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી. એટલે બીજામાં આવશે ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે રિમેન ઇન યોર ડેસ મેમરી. એ તમારી પરમેનન્ટ મેમરીમાં કદાચ રહી શકશે. એટલે પરમેનન્ટ છે એ ત્રીજી ખાલી જગ્યામાં આવશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ડેસ ઓવર એસ્ટીમ EXE વિથ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ. લવ છે એ આપોઆપ એની ઉપર લખી નાખશે. ફાઇનલી, ઇવેન્ચ્યુઅલી. તો આપોઆપ એટલે શું થશે? એ લખી નાખશે ઉપર એટલે ઓવરરાઇટ થશે. ચલો આપણે નેક્સ્ટ જોઈએ. કમ્પ્લીટલી, પૂરેપૂરી રીતે. ફોલ્ટી, ભૂલવાળી. ઓવરરાઇટ, ઉપર લખવું. કોપિંગ એટલે કે કોપી કરવી. ધ સિસ્ટમ વિલ ડેસ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન્સ પેચિંગ એની ડેસ પ્રોગ્રામિંગ. તો શું કરશે? કોઈ પણ કોમ્પ્લિક્ટી ફાઇલ છે એને ઉપર લખી નાખશે. તો ધ સિસ્ટમ વિલ overwrite any conflicting file and begins patching any કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ હશે એને પેચ કરશે. ઓલ્સો યુ નીડ ટુ delete selfcritic.exe from all dictionaries and then empty your recycle bin afterwards to make sure it is days gone and never comes back. days એટલે કે પૂરેપૂરી રીતે ગયું છે. તો that means completely gone. થર્ડની અંદર આવશે completely. થર્ડ છે ઇન્સ્ટોલ્ડ એટલે કે ઇન્સ્ટોલ કર્યું. લવ કમ્પ્લીટલી પૂરી રીતે. ઓપરેટિંગ એટલે કે ચાલક જે સિસ્ટમ છે. હાવેવર યુ હેવ ટુ ડેસ ટર્ન ઓફ ગ્રજ EXE. તો શું કહે છે? તમારે ગ્રજ છે એને પૂરેપૂરું ટર્ન ઓફ કરવું પડશે એટલે કે કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવું પડશે. અને રિસેટમેન્ટ. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ ડેસ ફ્રોમ બિંગ પ્રોપરલી ડેસ. તો પ્રિવેન્ટ કોને? લવને ઇન્સ્ટોલ કરતાં પ્રિવેન્ટ કરે છે. ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. એને પ્રોપરલી ઇન્સ્ટોલ કરવા દેતું નથી. એટલે થર્ડમાં આવશે ઇન્સ્ટોલ્ડ. નેક્સ્ટ જોઈએ. વેરિયસ, વિવિધ, અલગ અલગ. ફ્રીવેર એટલે કે ફ્રીમાં હોય એવું. અને મોડ્યુલ્સ એના અલગ અલગ જે મોડ્યુલ્સ હોય, ઘટકો હોય. રિટર્ન પાછું આપવું. પ્લેઇંગ એટલે કે વગાડવું. લવ ઇઝ ડેસ. લવ શું છે? તો ફ્રીવેર છે. પહેલું જ એની અંદર આવશે ફ્રીવેર. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ ડેસ વે મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. એના અલગ અલગ મોડ્યુલ્સ તમારે સ્પ્રેડ કરવાના હોય છે, આપવાના હોય છે બીજાને. They will in turn share it with other people and they will des some really. તો they will return એ પણ તમને પાછા આપશે really neat modules back to you. neat modules છે એ તમને પાછા આપશે.
નેક્સ્ટ જોઈએ આપણે કોમ્પ્લિકેટેડ, ગૂંચવણભર્યું, નોન ટેકનિકલ, ટેકનિકલ ના હોય એવું, એક્સટર્નલ બાહ્ય અને ઇન્ટરનલ એટલે આંતરિક. લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ડ્સ. પહેલામાં આવશે એક્સટર્નલ, બટ હેઝ નોટ યેટ બીન run on your hearts. It is one of those complicated programming things, but in these terms, non-technical terms આવશે. It means you have to love your own machine before it can love others. બીજાને લવ કરો એના કરતાં પહેલાં તમારે તમારા મશીનને લવ કરવું જરૂરી છે. હવે નેક્સ્ટ લેસન જોઈએ, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જે આપણે બીજો યુનિટ છે. ઇમેજિનેશન કલ્પના શક્તિ, કાઇન્ડ પ્રકાર, ભલું પણ કહી શકાય, ભલો માણસ, કોમ્પ્લેક્સ વિચિત્ર, ઇન્ડસ્ટ્રીયસ મહેનતુ. ફોર માય ઇમેજિનેટિવ ડેસ બ્રધર left enough projects in progress to keep the rest of us busy for many years. તો ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ, અહીં એના માટે એક એડજેક્ટિવ વાપરે છે ઇન્ડસ્ટ્રીયસ. વોલ્ટ વોઝ અ ડેસમેન. વોલ્ટ કેવો માણસ હોય છે? કોમ્પ્લેક્સ, નોટ સિમ્પલ. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extra stroke of imagination. એનામાં એક્સ્ટ્રા કલ્પના શક્તિ આપેલી હોય છે. નેક્સ્ટ જોઈએ, મેચલેસ કે બેનમૂન, સક્સેસફુલ, સફળ, રિયાલિટી હકીકત, અને ઓકેઝન એટલે પ્રસંગો. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ પ્રોડક્ટ ઓફ વોલ્સ ડેસ ઇમેજિનેશન. તો પહેલું સક્સેસફુલ પ્રોડક્ટ હોય છે વોલ્ટની બેનમૂન મેચલેસ ઇમેજિનેશન માટે. An ability to make his dreams become des, એના ડ્રીમ્સને રિયાલિટી બનાવે છે. It was an ability he could turn on for any occasion. એનામાં ક્ષમતા હોય છે લાર્જ કે સ્મોલ પ્રસંગ હોય એને કેવી રીતે ચેન્જ કરવી. હવે નેક્સ્ટ, ડ્રામેટિક. ડ્રામેટિક એટલે નાટકીય રીતે, સક્સેસ, સફળતા, મોડેસ્ટ, નમ્ર, હેટેડ નફરત કરવી, સિમ્પલેસ્ટ એટલે સાદો. ધ ઓવરવેલ્મિંગ ડેસ ઓફ વોલ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ ઓવરવેલ્મિંગ સક્સેસ. એને જે રાતોરાત સક્સેસ મળી વોલ્ટને એની અહીં વાત છે. ટ્રિગર્ડ અ ડેસ અબાઉટ ફેસ ઇન ધ ડિઝનીઝ ફોર્ચ્યુન. તો એને એના નસીબમાં જાણે કે નાટ્યાત્મક રીતે પરિવર્તન લાવી દીધું હોય, ડ્રામેટિક ચેન્જ લાવ્યો હોય. યટ સક્સેસ નેવર ચેન્જડ વર્લ્ડ. સફળતાથી એ બદલાયો નથી. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ. એકદમ સાદો માણસ હતો. હી ડેસ પાર્ટીસ. અને એ પાર્ટીઓને નફરત કરતો હતો. જનરલી શું થાય કે જે સફળ માણસ હોય એ લેટ નાઇટ પાર્ટીઝ કરતા હોય, લાઇમલાઇટમાં રહેતા હોય, પણ વોલ્ટ એવો ન હતો. હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરાં. એ નાનકડી રેસ્ટોરાંમાં બર્ગર અને ચીલી ખાવાનું પસંદ કરતો હતો. નેક્સ્ટ, ઇન્ફ્લુઅન્સ અસર, અરાઉન્ડ આજુબાજુ, વેર કે જ્યાં, ફીચર્સ લક્ષણો. My brother Walt is no more, yet his days lingers like a living presence over the studio. મારો ભાઈ હયાત નથી પણ એની ઇન્ફ્લુઅન્સ છે, એની અસર છે એ હજી પણ સ્ટુડિયોમાં જોવા મળે છે. કે જ્યાં સ્ટુડિયો એટલે એ પ્લેસ છે કે વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર ફિલ્મ્સ, કે જે જગ્યાએ એને નેચર ફિલ્મ્સ, ફીચર ફિલ્મ્સ બનાવ્યું છે. that made him known and loved around the world, કે જેના કારણે એ દુનિયામાં ચાહીતો અને જાણીતો થયો. ફિફ્થ, સમવન કોઈક, ક્રિએશન સર્જન, નથિંગ કાંઈ જ નહીં, ઇન્ફ્યુઝ કરવું, એન્થ્યુઝિયાઝમ ઉત્સાહ. એઝ યુઝ્યુઅલ though he dazed all of us with his own days. શું કહે છે કે
જો કે એને અમને બધાને ઇન્ફ્યુઝ કર્યા શેનાથી? તો ઓન એન્થ્યુઝિયાઝમ, ઓન ક્રિએશન, એને પોતાની ક્રિએશનથી આપણા બધાને અભિભૂત કર્યા. હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ ડેસ આસ્કડ. જ્યારે સમવન આસ્કડ, કોઈક એને પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? ક્વિક કેમ ધ રિપ્લાય, ઇટ શુડ લાઇક નથિંગ એલ્સ ઇન ધ વર્લ્ડ. તો એકદમ એ બોલતો કે આ દુનિયામાં એના જેવું બીજું કાંઈ જ નહીં હોય. નેક્સ્ટ હવે આપણે થર્ડ લેસન જોઈએ. રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, અને એનું જ રીડ 2 છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. સેપરેટલી, અલગ અલગ, ક્લોઝલી, એકબીજા સાથે સંકળાયેલું, ક્લિયરલી, સ્પષ્ટ રીતે, અને લોજિકલી એટલે તાર્કિક રીતે. માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. તો શું આવશે? પહેલું કે એકબીજા સાથે જોડાયેલા છે એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. તમે એને સારી રીતે ત્યારે સમજી શકો ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. એમને અલગ અલગ રીતે સમજવાની કોશિશ કરો તો તમે એને સારી રીતે સમજી શકો. નેક્સ્ટ, પેસિમિઝમ, નિરાશાવાદ, હેક્ટિક, કંટાળાજનક, મેન્ટલી, માનસિક, ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, લાઈફ જ્યારે એકદમ કંટાળાજનક બને, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈટ, માનસિક રીતે આપણે થાકી જઈએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ, નિરાશાવાદ, હતાશથી આપણે ઘેરાઈ જઈએ ત્યારે વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ, આપણે આપણા પ્રોબ્લેમ્સનો રસ્તો શોધી શકતા નથી. નેક્સ્ટ, સિમ્બલાઇઝિસ એટલે કે સિમ્બોલાઇઝ, પ્રતિકાત્મક, કમ્ફર્ટેબલ, મેન્ટલ, માનસિક, ટ્રાન્ક્વિલિટી એટલે શાંત. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ, તમારી જાતને તમે એકદમ કમ્ફર્ટેબલ રાખો, બનાવો. એન્ડ ક્લોઝ યોર આઈઝ, ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બલાઇઝિસ, કે જે સિમ્બલાઇઝ, જે પ્રતીક છે શેનું? કામનેસ ટુ યુ, હાર્મની, ટ્રાન્ક્વિલિટી એટલે શાંતિ, સેરેનિટી, પીસ, રિલેક્સ. આ બધા વર્ડ્સને જે વર્ડ્સ સિમ્બલાઇઝ કરે એના ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો. નેક્સ્ટ જોઈએ ફોર્થ, એક્સપેક્ટેશન્સ, આશા, અવેલેબલ, જે હાજર છે એ, હેપન્સ, બનવું, થોટ, વિચાર. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી ડેઝ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, તમારી પાસે મેક્સિમમ એનર્જી અવેલેબલ થાય એના માટે બિઝી ડેના તમારે વર્ડ યુઝ કરવાનો છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ પ્રત્યે ધારણા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. જે થાય એ સારા માટે થાય, જે થશે એનો હું સામનો કરીશ, એવું તમારે નક્કી કરવાનું છે. નેક્સ્ટ, ટેન્સ્ડ, ચિંતા, બ્રીધ, શ્વાસ લેવો, નર્વ સિસ્ટમ, ચેતાતંત્ર, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. વેન વી ટેન્સ્ડ, જો આપણે જ્યારે ટેન્શનમાં હોઈએ, when we breathe, there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid. તો when we breathe એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે તો માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ, એકદમ ઝીણી મૂવમેન્ટ થાય છે આપણા ક્રેનિયલ બોન્સમાં, વિચ ઇન ટર્ન અલાઉઝ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે, પ્રવાહી છે, એને અલાઉ કરે છે ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ્સ એન્ડ ધ સ્કલ વેન ડેસ ઓર અપસેટ, જ્યારે આપણે ટેન્સ્ડ હોઈએ કે અપસેટ હોઈએ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક whatever so that the fluid cannot circulate properly. તો ફર્સ્ટ આવશે બ્રીથ, સેકન્ડ આવશે સેરેબ્રોસ્પાઇનલ અને થર્ડ આવશે ટેન્સ્ડ. ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અહીં આપણે 1, 2 અને 3 ત્રણે ત્રણ યુનિટમાંથી આપણે
વોકેબ્યુલરી ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરી છે અને એની મેં તમને ઇનફ પ્રેક્ટિસ કરાવી છે. આ તમે તમારી નોટમાં લખજો અને પ્રેક્ટિસ કરજો. મોસ્ટલી આમાંથી જ એક્ઝામમાં પૂછાતું હોય છે. થેન્ક યુ વેરી મચ.